અને નવા ચૂંટાયેલા બંને ધારાસભ્યોએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરી લીધા છે। વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા ગોપાલ ઇટાલિયા તેમણે શપથ ગ્રહણ કર્યા છે। તો મહેન્દ્ર કડી બેઠકથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ ગ્રહણ કર્યા છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના આ બંને ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવ્યા છે। વિધાનસભામાં આ કાર્યક્રમ યોજાયો। દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની સાથે મનોજ સોરઠિયા પણ જોવા મળી રહ્યા છે, હેમંત ખવા પણ જોવા મળી રહ્યા છે કે જેઓ પોતે પણ ધારાસભ્ય છે। ગોપાલ ઇટાલિયા કે જેમણે વિસાવદરથી ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા। આ પેટા ચૂંટણીમાં તેમની જીત થઈ હતી અને તેઓ શપથ ગ્રહણ કર્યા આજે। આ તરફ કડીમાં પણ પેટા ચૂંટણી થઈ હતી, કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થઈ હતી, જેમાં રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસના રમેશ ચાવડાને હરાવ્યા હતા। આ બંને નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા છે। વિસાવદર બેઠક પર જ્યારે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા। આ બેઠક પર ખાલી પડી હતી આ બેઠક અને કેટલીક કાયદાકીય ગૂંચમાં એ ફસાઈ હતી, પરંતુ જ્યારે ખાલી થઈ એ ઉકેલાયું ત્યારબાદ આ પેટા ચૂંટણીનું આયોજન કરાયું હતું। પેટા ચૂંટણી થઈ અને ગોપાલ ઇટાલિયા કે જેઓ આ પહેલા સુરતના કતારગામથી હારી ગયા હતા, પરંતુ આ બેઠક પર તેઓ જીતવામાં સફળ રહ્યા અને આજે તેમણે શપથ ગ્રહણ કર્યા છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આમ આદમી પાર્ટી કે જેને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીતી હતી, પરંતુ ત્યારબાદ ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા 4 બેઠક તેના ફાળે આવી હતી અને ફરી એક વખત ગોપાલ ઇટાલિયા આ જ બેઠક પરથી વિસાવદરથી જીતવામાં સફળ રહ્યા, જેના કારણે 5 બેઠક ફરી પાછી આમ આદમી પાર્ટીના ખાતે આવી ગઈ છે। ગોપાલ ઇટાલિયાએ હાલ શપથ ગ્રહણ કર્યા છે। આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે અને તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પણ ઉપસ્થિત છે, હેમંત ખવા કે જેઓ પણ આ 5 ધારાસભ્યોમાં સામેલ છે કે જે આમ આદમી પાર્ટીમાંથી જીત્યા છે તેઓ પણ સામેલ છે। ઈસુદાન ગઢવી પણ હાજર રહેવાના હતા એવી વિગતો મળી હતી, પરંતુ હાલ આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીના ઉપસ્થિત છે અને ગોપાલ ઇટાલિયાએ જેવું કહ્યું હતું કે આ માત્ર આમ આદમી પાર્ટીની નહીં પરંતુ અન્યાયની, ભ્રષ્ટાચારની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીની જીત થઈ છે। વિસાવદરમાં ખાસો પ્રચાર કરવામાં આવ્યો હતો ને આ એ બેઠક હતી કે જે 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી શકી અને એ આશા હતી કે આ વખતે જીતાશે, પરંતુ આ વખતે પણ એમાં નિષ્ફળ રહી। હિરેન આપણી સાથે જોડાયા છે। હિરેન, આખરે ગોપાલ ઇટાલિયાએ શપથ ગ્રહણ કર્યા છે। તો સંપર્ક કરવાનો ફરી પાછો પ્રયાસ કરીશું, પરંતુ આ ઉત્સાહ દેખાઈ રહ્યો છે કારણ કે આ ભલે માત્ર એક બેઠક પરની જીત હોય, પરંતુ આમ આદમી પાર્ટી કે જેણે દિલ્હીમાં કારમો પરાજય સહન કરવો પડ્યો હતો અને અહીંયા ગુજરાતમાં પણ આંતરિક અસંતોષ, ટાંટિયા ખેંચ જોવા મળી હતી, જે તૂટ જોવા મળી હતી, જેના કારણે નિરાશા હતી, પરંતુ આ જીત એ ફરી નિરાશામાં એક આશા સમાન છે। હિરેન આપણી સાથે જોડાયા છે। હિરેન, ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠકથી ચૂંટાયા પછી ધારાસભ્ય પદના શપથ અત્યારે લીધા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચી અને તેમણે ધારાસભ્ય પદના અને ગુપ્તતાના શપથ છે તે લીધા છે। નિયમ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ચૂંટાય છે તો ચૂંટાયા પછી એણે જો સામાન્ય ચૂંટણી હોય છે વિધાનસભા ગૃહની અંદર જ ધારાસભ્ય પદના શપથ લેવાતા હોય છે અને પેટા ચૂંટણી હોય તો વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં એ શપથવિધિ થતી હોય છે। એણે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એ પ્રકારના શપથ લેવાના હોય છે અને એ શપથની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ચૂકી છે। આ શપથ લીધા પછી જ એને સત્તાવાર રીતે ધારાસભ્ય તરીકેના જે હોદ્દાના જે લાભો હોય છે, એના પગાર ભથ્થા વગેરે હોય છે અથવા તો વિધાનસભાની કમિટીઓમાં જે સ્થાન મળવા લાયક હોય છે એ પ્રક્રિયા હવે પછી શરૂ થશે। વિધાનસભા ગૃહમાં ઓફિશિયલી ધારાસભ્ય તરીકે બેસવા માટે તે હવે એલિજિબલ ગણાશે। એટલે આ લગભગ ચૂંટણી પૂરી ચૂંટાયાના 20 દિવસ પછી આજે આ શપથવિધિનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। થોડાક જ સમયમાં તે બહાર આવી અને મીડિયાને સંબોધન કરશે। સૌથી મહત્વનું છે કે આ એ જ વિધાનસભા છે કે આ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રીને વિધાનસભામાં જ જૂતું માર્યું હતું અને એ જ વિધાનસભામાં આજે ફરીથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે અહીંયા બેસશે, વિધાનસભા ગૃહમાં વિસાવદરની જનતાનું પ્રતિનિધિત્વ કરશે। આમ આદમી પાર્ટીમાંથી તેઓ ચૂંટાયા છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહમાં પાર્ટીનું નેતૃત્વ કરશે। એમની સાથે હેમંત ખવા કે જેઓ જામજોધપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એ પણ અત્યારે તેમની સાથે છે।
મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી છે, એ પણ તેમની સાથે છે અને સાથે વિસાવદરના તેમના સ્થાનિક કાર્યકર્તાઓ લગભગ 7 થી 8 લોકોની સાથે તેઓ અત્યારે ધારાસભ્ય પદના શપથ લઈ અને વિધાનસભા અધ્યક્ષ છે એમની ચેમ્બરમાં અત્યારે તેઓ હાજર છે. બિલકુલ જોડાયેલા રહેશો. તો વિસાવદરથી ચૂંટાયેલ ગોપાલ ઇટાલિયાએ શપથ ગ્રહણ કર્યા છે. જો કે શપથ પહેલા તેમણે કહ્યું હતું કે કેશુબાપાને આજે ખાસ યાદ કરીને હું નમન કરું છું.